રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગ્રીન લાઇબ્રેરી છેલ્લા 2 વર્ષથી ધૂળ ખાઈ રહી છે અને કરોડોના ખર્ચે બનેલી રાજકોટની રાજ્યની એકમાત્ર 24 કલાક ખુલ્લી રહેનારી લાઇબ્રેરી હજુ પણ બંધની હાલતમાં જોવા મળી રહી છે। આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ પૂરું થયાને આજ 2 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ હજી એનું લોકાર્પણ બાકી રહ્યું છે। ટીઆરપી ગેમ ઝોન બાદ અગ્નિકાંડ બાદ જે કડક ફાયર એનઓસીના વિલંબ માટે ફાયર એનઓસી માટે 3 વાર ટેન્ડર મૂકવામાં આવ્યા છે, પરંતુ કોઈ પણ પાર્ટી આમાં રસ દેખાવતી નથી। લાઇબ્રેરીમાં 600 થી વધુ વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા અને 2.5 લાખથી વધુ પુસ્તકોનો સંગ્રહ ટૂંક સમયમાં આ લાઇબ્રેરી ચાલુ થાય અને વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે જે છે તે પ્રયાસ ચાલુ થયા છે। કરોડોના ખર્ચે થયેલા ભવ્ય 7 કરોડના ખર્ચે આ ભવ્ય લાઇબ્રેરીનું જે છે નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ હજી વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। જોવાનું રહ્યું કે આ લાઇબ્રેરી હવે ક્યારે ચાલુ થશે ને વિદ્યાર્થીઓને ક્યારે આ લાઇબ્રેરીનો લાભ મળશે। કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે મિત ભટ્ટી, ચાંદની ન્યૂઝ, રાજકોટ।